વેલકમ દોસ્તો, મારું નામ છે સોમેલ. હું તમારો આજે હોસ્ટ અને મોડરેટર છું અને અમારી સાથે આજે જોડાયા છે ઓન રિયલ ટોક વિથ રોમા પિથાડિયા. લેટ મી ટોક ટુ યુ અ લિટલ બિટ અબાઉટ રોમા. વેલ, વિથ ધીસ રિયલ ટોક વિથ રોમા અમે છે ને ઘણા બધા ટોપિક્સ લાવીએ છીએ, જેમ કે હોય ફાઇનાન્શિયલ હેલ્થ પ્લાનિંગ, હોય વેલ્થ મેનેજમેન્ટ, હોય સિક્યુરિંગ યોર ફાઇનાન્શિયલ ફ્યુચર વિથ હેલ્થ ઇન્સ્યોરન્સ, ટુ સોશિયલ સિક્યુરિટી સ્ટ્રેટેજીઝ. અને રોમા પિથાડિયા ઇઝ એન એક્સપર્ટ. એમની પાસે 16 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ઇન્ડસ્ટ્રીમાં અને એમને હજારો ક્લાયન્ટોને હેલ્પ કર્યા છે. અને આજનું જે ટોપિક છે બહુ ખાસ ટોપિક છે. ઇનફેક્ટ બિકોઝ આજે કોરોનાના ટાઈમમાં છે ને ઘણા લોકોને ઇન્સ્યોરન્સ તેમના એમ્પ્લોયરથી મળે છે. તો ટુડેઝ ટોપિક ઇઝ રિલેટેડ ટુ દેટ. આજનું ટોપિક છે એમ્પ્લોયી બેનિફિટ્સ, બેસિક એમ્પ્લોયી હેલ્થ ઇન્સ્યોરન્સ ટર્મ્સ એન્ડ કવરેજ. અને આજે આપણે ડિસ્કસ કરવાના છે ઇન્સ્યોરન્સ હેલ્થ કવરેજ, સોશિયલ સિક્યુરિટી સ્ટ્રેટેજીઝ in various financial planning models, life insurance plans with our expert Roma Pitadia of AIFS Group by Roma.com. એમને અગર ઇન્ફોર્મેશન જોતી હોય, એમની વેબસાઇટ છે AIFS Group by Roma, Affordable Insurance and Financial Services, AIFS Group by Roma.com. Roma Pitadia is the CEO and founder of Affordable Insurance Financial Services with over 16 years of experience. 16 વર્ષનો એક્સપિરિયન્સ છે એમને ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ અને બીમા ઇન્ડસ્ટ્રીમાં. And she has MDRT, $1 Million Roundtable jacket, earned from National Honor Association. બહુ ઓછા લોકોને મળે છે ને એ MDRT મેમ્બર છે. Court of Table in 2020, wholesaler in financial services, wealth management, tax-free retired income and tax-free retirement. So with that, Roma, welcome to Real Talk with Roma. થેન્ક યુ સામિલભાઈ, રિયલી એપ્રિશિએટ. આજનો ખરેખર તમે સરસ નાઇસ ટોપિક ચૂઝ કર્યો છે અને એ બાબત અત્યારે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઓપન એનરોલમેન્ટ પીરિયડ અત્યારે જસ્ટ એરાઉન્ડ ધ કોર્નર છે. બેરલી 2 કે 3 વીક રહેલા છે. તો એ લોકોને જેને ક્યાં કેવી રીતે એ લોકો ક્વોલિફાય થાય છે, ક્યાં એનરોલ થાય છે, તે અત્યારથી જો વિચારવાનું ચાલુ કરશે તો એ દિવસે શોર્ટ પીરિયડમાં એ ટાઈમે એનરોલ કરી શકશે. નહીતર જો એ ટાઈમ જો એમનો નીકળી ગયો તો પછી પતી ગયું, ફોર ધ નેક્સ્ટ યર એવું થઈ જશે. તો સ્પેશિયલ એનરોલમેન્ટ પીરિયડમાં ઘણી વખત ક્વોલિફાય નહીં થાય બધા, એવું બની શકે. સાચી વાત. અને આપણે કહે ને કે થોડું આપણે પ્લાન પહેલા કરી લઈએ તો પાછળથી આપણે બહુ સહેલું પડે પછી. And today's topic is about that. And આપણે જે હમણાં times we living in pandemic times, coronavirus is making more and more people think about employer. આપણે જે મોટા ભાગે આપણે પાસે જે ઇન્સ્યોરન્સ હોય છે, આપણે એમ્પ્લોયર તરફથી મળે છે ઇન્સ્યોરન્સ, આપણે એના ભાગીદાર હોઈએ છીએ. અને એની અંદર જે ટર્મ્સ યુઝ કરે છે, એના જે બેનિફિટ મળે છે, એની જે લેંગ્વેજ હોય છે, એ ઘણી બહુ જુદી હોય છે. આપણા જે પ્રોફેશન હોય છે એનાથી બહુ જુદી હોય છે. અને એટલા માટે આપણે પ્રોફેશનલ રોમા જેવા માણસો પાસે જઈને આપણે એમની પાસેથી આપણે એમની સલાહ લઈએ, એમની પાસે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. તો આજનો ટોપિક આપણે એ છે અન્ડરસ્ટેન્ડિંગ બેસિક એમ્પ્લોયી હેલ્થ ઇન્સ્યોરન્સ ટર્મ્સ એન્ડ કવરેજ એન્ડ હાઉ કોવિડ અફેક્ટ્સ ધ કવરેજ. એન્ડ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આજની તારીખમાં એ આજથી વધારે એટલું ઇમ્પોર્ટન્ટ કોઈ દિવસ નહોતું જેટલું તમારા માટે આજે છે અને તમારી ફેમિલી માટે આજે છે, એસ્પેશિયલી COVID-19 ટાઈમ્સ પર. અને that's the reason why Roma Pitadia is here. Understanding healthcare terminology is actually essential. આ બહુ જ મહત્વપૂર્ણ છે કે તમે સમજો કે તમે જે ઇન્સ્યોરન્સ લો છો એના ટર્મ્સ એન્ડ એગ્રીમેન્ટ્સ હોય છે. એક ફોર્મ હોય છે, બટ ફોર્મની અંદર 30 પેજો હોય છે અને 30 પેજ કોઈ વાંચતું નથી. બટ તમને સમજવાનું છે, તમને જાણવાનું છે કે તમારે શેની ઉપર તમે સાઇન કરો છો. એટલે માટે આજે આપણે રિયલ ટોક વિથ રોમા. લેટ્સ ડાઇવ રાઇટ ઇન. રોમા, આર યુ રેડી? યસ, આઈ એમ. પરફેક્ટ. સો રોમા, આ ઇન્ડસ્ટ્રીમાં છે ને ઘણા બધા નવા રેગ્યુલેશન્સ આવતા હોય છે અને ઘણા જૂના રેગ્યુલેશન્સને લોકો મોડિફાઈ કરતા હોય છે. માય ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, આપણે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન HRA, HRP, HSA એન્ડ FSA? આ 4 વસ્તુઓમાં ફરક શું છે? ઘણા લોકો વાપરે છે આ ટર્મ્સ ઇન્ટરચેન્જેબલી, બટ આઈ નો નાની જે વસ્તુ હોય ને એ બહુ મોટો ડિફરન્સ કરે છે આગળ જઈને. તો વોટ્સ ધ ડિફરન્સ બિટવીન HRA, HRP, HSA એન્ડ FSA, રોમા? બરાબર, ધેટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન. એકચ્યુઅલી યુ નો વોટ, આ 3 જે વર્ડ્સ છે, 4 વર્ડ્સ છે, તે પહેલા તો કોને લાગુ પડે છે? તો ઓફકોર્સ એમ્પ્લોયર બેનિફિટ જે એમ્પ્લોયીને મળે છે તેને લાગુ પડે છે. અને એ એક લાઈક એ ડિપેન્ડ્સ ઓન કે કેવી રીતનું ડિડક્ટેબલ લેવું, હાઈ ડિડક્ટેબલ, લો ડિડક્ટેબલ. જેને હાઈ ડિડક્ટેબલ રાખે ને તો શું કે એનું પ્રીમિયમ ઓછું આવે. પણ એવું થાય કે $6,000-7,000 સુધી તો બધા આપણે ખિસ્સામાંથી આપણે ખર્ચવાના, તો એ ઇન્સ્યોરન્સનું શું વેલ્યુ? પણ એ ઇન્સ્યોરન્સનું એટલા માટે વેલ્યુ કે ન કરે નારાયણને કદાચ કંઈક મોટું આવી ગયું તો એ આપણે ખાલી રિસ્ક અહીંયા રિડ્યુસ કરીએ છીએ. 1,00,000, 2 લાખ, 5 લાખની જગ્યાએ આપણે નાનું રિસ્ક લઈએ છીએ, જે 6,000, 5,000. પણ એની સામે
HSA is a health savings account. જેના અમુક IRS ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ટેક્સ રિટર્ન ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ધ્યાનમાં રાખીને એને એક એમ્પ્લોયર એક સાઇડ ફંડ એવું તૈયાર કરે છે કે જેને લિમિટેશન્સ હોય છે, જેમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંને કન્ટ્રીબ્યુટ કરે છે કે તમે જો હાઈ ડિડક્ટેબલ લેશો તો અમે તમારા એકાઉન્ટમાં આટલા પૈસા નાખીશું, જો તમે યુઝ નહીં કરો તો એ ફંડ તમારું કહેવાશે. જ્યાં સુધી તમે આ ધરતી પર કામ અમારી કંપનીમાં કામ કરો છો ત્યાં સુધી એ ફંડને રોલ ઓવર કરીને તમારા માટે કામમાં આવશે. અને એની સામે તમારે ખુદના જો પોતાના ટેક્સના પૈસા બચાવવા હોય તો તમે પર પર્સન $3,300 અને જો ફેમિલીનું હોય પ્લાન તો 65-50 સુધી તમે એ એકાઉન્ટમાં પૈસા નાખી શકો. તો એનું એટલા માટે કે ટેક્સ સેવિંગ્સ પ્લાન છે એકચ્યુઅલી, કે જેની પર ટેક્સ નથી ભરવાનો, એને ટેક્સ ડિફર કરવાનો છે. નથી ભરવાનો મીન્સ આજે નથી ભરવાનો, એનો મતલબ એમ નથી કે ક્યારેય નથી ભરવાનો, એને આપણે ડિફર કરીએ છીએ. જો એ વસ્તુ આપણે ટેક્સ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે યુઝ કરીએ અપ ટુ એજ 65 સુધીમાં ગમે ત્યારે, તો એ તમને ટેક્સ નથી ભરવાનો. પણ જો તમે ક્યારેય એ ફંડ વાપરો જ નહીં તો તમે એ 65 તમે એ ફંડને વિડ્રો કરી શકો છો, પણ ઓફકોર્સ એની પર ટેક્સ ભરવો પડે. કારણ કે આ ફંડ આપણે એટલા માટે રાખ્યું હતું કે ન કરે નારાયણને કદાચ મારે મેડિકલના બિલ આવે ને મારા ખિસ્સામાંથી નાખવા પડે તો તે ટાઈમ દરમિયાન હું આ ફંડ વાપરીશ. એ પ્રોમિસની સામે IRS કહે છે ઓકે તો એ એમાઉન્ટ પર તમારે ઓછો ટેક્સ ભરવાનો છે. ધેટ ઇઝ લાઈક અ સિમ્પલ લાઈક અ HSA એકાઉન્ટ. અને આ વસ્તુની વધારે માહિતી કેટલું કન્ટ્રીબ્યુશન એમ્પ્લોયરનું હોય ને એ બધું એમ્પ્લોયર જ્યારે પ્લાન આપે ત્યારે એની અંદર બહુ ઝીણી ફાઇન લાઈન હોય છે પણ એની અંદર લખેલું હોય છે. એ શું હોય કે તમે જો આ વર્ષે ના વાપરો તો નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થાય, એટલે તમે લૂઝ નથી કરતા. એટલે એવું નથી કે ઓ નહીં વાપર્યા તો પૈસા જતા રહ્યા. નો, ઇટ ઇઝ કેરી ફોરવર્ડિંગ. તો મે બી નેક્સ્ટ યર તમારો 10,000નો ખર્ચો આવ્યો તો તમારે $6,000-7,000 જેવા તમારે આ એકાઉન્ટમાં હોય તો તમારે તમારા પોતાના પોકેટમાંથી નથી ખર્ચવાના. એવી રીતનું થાય. અને પછી બીજો હોય એ HRA, હેલ્થ રીએમ્બર્સમેન્ટ એરેન્જમેન્ટ. એનો મતલબ એમાં ટેક્સ ડિફર તો થાય છે પણ લાર્જ ક્લેમ અને સ્મોલ ક્લેમ. પણ એમાં આપણે બિલ પહેલા પૈસા આપણે ભરવાના ડોક્ટરના વોટેવર, અને પછી બિલ સબમિટ કરવાના, અને પછી ઇન્સ્યોરન્સ કંપની આપણને એનું રીઇમ્બર્સમેન્ટમાં આપે, અને એ એકાઉન્ટનું ફંડ એમ્પ્લોયર સાઈડમાં મૂકે છે. સો ધેર ઇઝ અનધર લાઈક. અને થર્ડ જે હોય છે તે, અને જો એમાં કેવું છે ખબર છે, જો એ ફંડ તમે ના વાપર્યું હોય તો ઇટ ગોઝ બેક ટુ ધ એમ્પ્લોયર. એટલે ઘણી વખત એમ્પ્લોયરને માટે ફાયદાકારક હોય છે કે ઓકે આપણે આ ફંડ સાઈડમાં મૂક્યું એમ્પ્લોયી માટે, એમ્પ્લોયી યુઝ કરશે તો ઠીક છે, નહીતર એ પછી આપણા પોતાની પાસે પાછું આવી જશે. સો એમ્પ્લોયર ઇઝ નોટ લૂઝિંગ સમ કાઇન્ડ ઓફ ફંડ, સો વિચ ઇઝ ગુડ ફોર એમ્પ્લોયર સાથે એમ્પ્લોયી સાથે એકબીજાની સાથે ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે જેને યોગ્ય લાગે તે. રાઈટ. બીજું છે FSA એકાઉન્ટ, ફ્લેક્સિબલ સ્પેન્ડિંગ એકાઉન્ટ. એટલે એનો મતલબ એમ કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. સો એમાં લિમિટેડ છે. 3,300 હોય તો ઓનલી $500 નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થાય છે, બાકીના બધા પૈસા લૂઝ થાય છે. સો ઇફ નહીં એમ્પ્લોયરને મળે કે નહીં એમ્પ્લોયીને મળે. સો એ એકાઉન્ટ સો ફાર એટલું બધું સારું નથી, પણ ડિપેન્ડ્સ ઓન અગેન કે એની આફ્ટર ટેક્સના પૈસા હોય છે, એટલે ડિપેન્ડ્સ ઓન કે એ લોકોએ કેવી રીતે કરવું. પણ આ બધી વસ્તુને જાણવા પહેલા છે ને એક મહત્વનું મારે તમારી જોડે વાત ડિસ્કશન કરવાનું કે લોકોને એમ હોય છે બેઝિક, ઓકે મને તો આખા ફેમિલીનું મારી કંપનીમાંથી મળે છે. રાઈટ. આ શબ્દ સૌથી મોટામાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આખા ફેમિલીને એમ્પ્લોયર ઓફર કરે છે, પણ એ ધેટ ડઝન્ટ મીન કે જેમ એમ્પ્લોયીનું 50% પ્રીમિયમ એમ્પ્લોયર ભરે છે તેમ એમ્પ્લોયીના સ્પાઉસ અને ચિલ્ડ્રનનું પણ એમ્પ્લોયર ભરે છે. ના 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 ના, 100% સ્પાઉસનું પ્રીમિયમ અને 100% કિડ્સનું પ્રીમિયમ એમ્પ્લોયીના પે ચેકમાંથી ડિડક્ટ થાય છે.
આ નાની વાત છે, ફાઇન પ્રિન્ટ હોય પણ એની અંદર ખર્ચો બહુ થઈ જાય પછી ના સમજો. એક્ઝેક્ટલી, કારણ કે એમાં જ $200-300 થઈ જાય. બની શકે કે સ્પાઉસ અને ચિલ્ડ્રન માર્કેટ પ્લેસ પર ક્વોલિફાય થાય, healthcare.gov પર ક્વોલિફાય થાય. બની શકે કે ત્યાં એમણે $1 ના ભરવો પડે, બની શકે કે $5-10 થી કામ પતી જાય. તો શું કરવા અહીંયા $200-300 ભરવાના? સાચી વાત. સો આ બધી વસ્તુ જાણવી બહુ જરૂરી છે. અત્યારે જ મારે રોજમાં 5 થી 7 કસ્ટમર જે મારા ક્લાયન્ટ છે જે વોલમાર્ટમાં, સિમ્પલ એક્ઝામ્પલ, વોલમાર્ટમાં જોબ કરે. અમારે તો વોલમાર્ટ બધું આપે છે, અમારે તો વોલમાર્ટ બધું આપે છે. ના ના ના, વોલમાર્ટના બેનિફિટ વેરી લિમિટેડ હોય છે અને એ ઓનલી એમ્પ્લોયીને હોય છે. ઓલ ઓવર યુએસમાં એવી બેરલી કોઈ એવી કંપની હશે કે જે સ્પાઉસને પણ આપે ને એના છોકરાઓનું પણ બધું પ્રીમિયમ એમ્પ્લોયરે એમ્પ્લોયીને હાયર કર્યો છે, એમના બૈરી છોકરાઓને કે હસબન્ડને છોકરાઓને નહીં. એ જાણવું ને સમજવું જરૂરી છે, એ મગજમાં ઉતારવું જરૂરી છે, કારણ કે એ સૌથી મોટામાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અને પ્રીમિયમ ક્રેડિટ જે healthcare.gov પર મળે છે એને આપણે લૂઝ કરીએ છીએ. સાચી વાત. કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ સાઇન કરતા પહેલા નથિંગ રોંગ કે આપણે ચેક કરી લઈએ. એબ્સોલ્યુટલી. આ તો એપલ નો અરેન્જમેન્ટ જેવું ના હોય કે યાર એનો 35 પેજનું અરેન્જમેન્ટ અને કે અગ્રી ને આપણે ચલો એપ ડાઉનલોડ કરી લે. ધીસ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. એનો સીધો તમને અસર તમારી હેલ્થ કેર અને તમારા ઇન્સ્યોરન્સ ઉપર પડશે. તો તમને અગર જે બી ક્વેશ્ચન હોય યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ રોમા. રોમા, તમારો નંબર આપો તમે એકવાર. 9726933315. અને છે ને આ સામિલભાઈ, મારે આ વસ્તુ ખાસ ટ્રીકી લેંગ્વેજને બહાર પાડવાની કે એમ્પ્લોયર શું કહે છે ખબર છે? તમારે એકલાનો તમારો એમ્પ્લોયીનો જોઈએ છે, એમ્પ્લોયીને ચિલ્ડ્રન જોઈએ છે, એમ્પ્લોયી સ્પાઉસ જોઈએ છે કે ફેમિલી જોઈએ છે? ખાલી બસ એટલું જ કહે છે. એટલે આપણને એવું થાય કે ઓ આખા ફેમિલીનું આપે છે, ઓ યા અમારે તો આખા ફેમિલીનું જોઈએ છે. પણ પછી એ નથી કહેતા કે અમે તો ખાલી તમારો જ ભાગ કન્ટ્રીબ્યુટ કરીશું, અમે તમારા સ્પાઉસનો અને ચિલ્ડ્રનનો નહીં કરીએ. એ અધૂરી જે પાછળનું અર્ધ સત્ય છે ને તે નથી કહેતા. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ એ જ નથી, આવી તો ઘણી બધી વસ્તુઓ હશે જે તમને ખબર પડશે જ્યારે તમે પ્રોફેશનલ જોડે વાત કરશો. કેમ કે જે 30 પેજનું ફોર્મ હોય છે દેટ ઇઝ મોર ટુ પ્રોટેક્ટ ધ ઇન્સ્યોરન્સ દેન ટુ યુ. અને તમારી જિમ્મેદારી છે કે તમે સમજો એ આખું. 30 પેજનું કોન્ટ્રાક્ટ હોય કે 6 પેજનું કોન્ટ્રાક્ટ હોય, તમે સાઇન કરો એના પર તમને ક્વેશ્ચન હોય કે જે બી હોય, વેર ડુ યુ ગો? healthcare.gov પર તમે જશો, પણ ત્યાં ક્યાં જશો? તમે રોમા પિતાડિયાને કોન્ટેક્ટ કરી શકો. નંબર આપ્યો છે 972 6933315. અને અનધર થિંગ, આપણે એનો કોઈ ચાર્જ નથી લેતા. એક્ઝેક્ટલી, હું એ જ કહેવાનો હતો કે યુ ડોન્ટ હેવ ટુ કમ આઉટ ઓફ પોકેટ. Roma works with best insurance companies, and if the policy goes through and if the insurance is provided, Roma gets compensated from insurance company, nothing out of your pocket. So ama you have everything to gain and nothing to lose. તમને અગર જે બી ક્વેશ્ચન હોય, એમ કે આપણે સાઇન કરી લીધા કરતા એકવાર કોઈને પૂછી લે જેને ખબર હોય કે શું છે આ, વોટ એકચ્યુઅલી ધીસ ઇઝ, કે આ મને આગળ જઈને તમારે કંઈ સર્જરી આવતી હોય કે તમે મેડિકલ પ્રોસિજર આવતું હોય, તમે 30 વર્ષના હો તો તમારી ઇન્સ્યોરન્સ નીડ્સ જુદી હોય, તમે 60 વર્ષના હોય તો તમારી ઇન્સ્યોરન્સ નીડ્સ જુદી હોય. અને એ પ્રમાણે તમે જે ફેઝ ઓફ લાઈફમાં હોય તમે એ પ્રમાણે ક્વેશ્ચન કરી શકો ને એ પ્રમાણે પછી રાઇટ ઇન્સ્યોરન્સ, નોટ જસ્ટ ફોર ધ કવરેજ, નોટ જસ્ટ ફોર ધ હેલ્થ, but also take care of the premium. જે wealth can take care of the wealth and health. That's what you get, full package with Roma Pitadia of AIFS Group by Roma. Roma, I have the second question, last question for this segment. Folks, અગર તમે થોડા મોડેથી જોઈન થયા, you tune into Real Talk with Roma. આજનો આપણો ટોપિક છે એમ્પ્લોયર ઇન્સ્યોરન્સ, એમ્પ્લોયી બેનિફિટ્સ જે આપણે મળે છે ઇન્સ્યોરન્સ એમ્પ્લોયરથી. તો અગર હું મારું પોતાનું બિઝનેસ હોય, how do I know which is the right company? That's a great question actually. કારણ કે સ્મોલ બિઝનેસ ઓનર પહેલા શું હતું કે માર્કેટ પ્લેસ જ્યારે પિક્ચરમાં આવ્યું, એફોર્ડેબલ કેર એક્ટ પિક્ચરમાં આવ્યું, તે પહેલા એવું હતું કે સ્મોલ ગ્રુપમાં હસબન્ડ વાઇફ, they are two spouse, cannot be a two employee. They have to put some outsider in the small group. But now એવું નથી. Husband and wife, they count as a two employee. I understand at the home they are husband and wife,
but on the paper, they are both partner or both employee. They are count as a two employee. So ઘણી વખત moms and pops business like a gas station હોય, convenience store, hotel motel હોય. હવે એ લોકો high ઇન્કમમાં ઓલરેડી થતા હોય, જેને માર્કેટ પ્લેસ ઉપર પ્રીમિયમ ક્રેડિટ ના મળતી હોય, અને છતાં 2-4-5 બિઝનેસ લઈને બેઠેલા હોય. સો એ લોકોને માટે લાયબિલિટી વધારે છે, અને એ ટાઈમ દરમિયાન એમણે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે કવર રહેવું જ જરૂરી છે. રહેવું ના રહેવું, શું કરવું શું નહીં, પછી એમનો મતલબ છે, પણ રહેવું જરૂરી છે. કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સથી રિસ્ક રિડ્યુસ થાય છે. જસ્ટ લાઈક એ કાર વાપરીએ તો કારનો ઇન્સ્યોરન્સ જોઈએ, બિઝનેસ બાય કરીએ તો બિઝનેસનો ઇન્સ્યોરન્સ જોઈએ, ઘર બાય કરીએ તો ઘરનો ઇન્સ્યોરન્સ. તો આ એક પ્રોપર્ટી પણ છે કે જે દર વર્ષે $100,000-200,000 બનાવે છે. તો આ પ્રોપર્ટી પણ માયસેલ્ફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ પણ ઇન્શ્યોર્ડ હોય. કારણ કે આ મશીન જે દિવસે ખાડામાં જશે તે દિવસે એને રિપેર કોણ કરશે? So it's very important. Small business ને માટે આઉટસાઇડર ને ના મૂકવા હોય, હસબન્ડ એન્ડ વાઇફ થી લેવું હોય તો લઈ શકાય છે, પણ એમાં વેરી લિમિટેડ કંપનીઓ છે. યુનાઇટેડ સ્મોલ બિઝનેસને પ્રમોટ કરે છે, અને બ્લુ ક્રોસ બ્લુ શીલ્ડ સ્મોલ કેસને પ્રમોટ કરે છે. દેર ઇઝ અનધર ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લાન હોય છે કે જે એસેન્શિયલ કવરેજ ઓનલી $5,000-7,000 સુધીનું કવરેજ, ઘણા શોર્ટ ટર્મના કવરેજ હોય છે. સો દેર ઇઝ અ સેવરલ ડિફરન્ટ, બટ સ્ટીલ યુ નો વોટ, ડોન્ટ ફર્ગેટ કે 5 ને 7 બિઝનેસ લઈને બેઠા છો કે જેથી કરીને તમે માર્કેટ પ્લેસ પર ક્વોલિફાઈ ના થાવ એવું નથી બનતું. કારણ કે બની શકે કે ટેક્સ રિટર્ન ઉપર એમાઉન્ટ સ્મોલ હોય, and they can qualify on marketplace. So let's see where they qualify. અને એ પછી આપણે બધું જ ચેક કરીએ, ટેબલ પર મૂકીએ અને પછી ડિસિઝન લઈએ તો that is the best decision. Absolutely. Thank you, Roma. Thank you for this real talk with Roma. Well, this is your host, Somil. મારું નામ છે સોમિલ. હવે આગલા એપિસોડમાં ફરીથી કોઈ નવું ટોપિક, કોઈ સારું ટોપિક, એકદમ વ્યવસ્થિત ટોપિક લઈને આવીશું. In the meantime, અગર તમને જે બી ક્વેશ્ચન હોય, do go to the website aifsgroupbyroma.com, or you can contact Roma at the number 972-693-3315, and they can post a question also over there and we will definitely reply that questions. And let me just remind you, agar તમે tune in થયા હો, Roma is a very busy professional. She has helped thousands of people. હજારો લોકોને એમને હેલ્પ કર્યા છે, right from individual, from single parent to small businesses to medium sized businesses. બહુ busy છે. અને અમુક વાર એવું થશે કે તમને વોઇસમેલ આવશે. Actually મારે થયો આજે, Roma. I called you અને તમારો વોઇસમેલ ફૂલ છે આજે. તો એવું થાય, અમુક વાર એવું થાય. સો ગો ટુ ધ વેબસાઇટ, ત્યાંથી તમે મેસેજ કરી શકો, વોટ્સએપ કરી શકો, ફોન કરી શકો, કોલ કરી શકશો, અને વીલ ટેક કેર ઓફ ઇટ ફ્રોમ ધેર. વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી ફોર એનરોલમેન્ટ ઇઝ ક્લોઝિંગ રિયલ ક્વિક. સો અગર જે બી ક્વેશ્ચન હોય તમને, do contact Roma Pitadia at aifsgroupbyroma.com. Thank you, Roma. Last words. Right, that is the reason વેબસાઇટ પર ક્વેશ્ચન પોસ્ટ કરો ઓર મને ટેક્સ કરો. કારણ કે ટેક્સ તો ડેફિનેટલી વોઇસમેલ ફૂલ હશે, પણ ટેક્સ તો ડેફિનેટલી વી કેન ગેટ થાઉઝન્ડ્સ ઓફ ટેક્સ એવરી ડે. અત્યારે મારો ટેક્સ મેસેજ પણ ફૂલ છે. ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, I'm gonna be reply everybody. As soon as we finish the segment, I'm gonna reply everybody. So before I go to sleep, I reply everybody. My day starts from 7 a.m. to all the way 10 p.m. So I am working longer hours just because of my client, just because I care about my client. I love my community and I respect my community. And they need my help very badly. And એટલા માટે anytime તમારી સેવામાં હું હાજર છું. Thank you so much, Roma. And with that, this is the end of today evening's show. I'll turn around and see you guys on the next segment. Thank you for joining Real Talk with Roma. Thank you.